સંતોએ આ ઈશ્વરની તુલના કરી છે કે આપણે ભગવાન ભગવાન કરવી, એક ધારા ભગવાન ભગવાન કરવી તો આ સમજાય એવું પદ નથી. એના માટે દાદાએ વાણી લખેલી છે કે આ બ્રહ્મપદ વાણીમાં નો આવે, વાણી અપાર સુણાવે ભલે, હૃદય કર ગાવે તોય આ બ્રહ્મપદ વાણીમાં નો આવે. એટલે આપણે ખરેખર સદગુરુનું શરણ જો મળે ને અને એ આપણને સમજાવે ને તો થોડુંક સમજાય આપણને, અને એની થોડી કૃપા હોય તો સમજાય. બાકી તો ગમે એટલું નામ લઈ આપણે એની વાહે ભોગ ભોગવી લઈએ, આપણે હસોડા ખાતા પીતા નથી. તમે જુઓ જગતની અંદર ઈશ્વરની પ્રાપ્તિ માટે લોકો આ તનનું બલિદાન આપી દેશે, આ દેહનું, કે ખાતા નથી, હઠયોગ જેને કહેવાય, પીતા નથી કે મારે કે આ થઈ ગયા રહીશ કે સોમમાં જે કાંઈ હોય તે કે મારે આખો દી પાણી નહીં પીવું. ને એલા ભાઈ પાણી ન પી દે અને આ હું કાંઈ લાગુ જ નથી પડતું. ભગવાન ક્યાં એમ કે તમે પાણી ન પીતા? એવી જ રીતે દંડવત કરી કરીને કોણિયું બંને ઢીસણ પર હાલીને ઢીસણ સોલાઈ જાય તો એની પ્રાપ્તિ થતી નથી. એટલે આ દાદાએ વાણી લખીને આ વાણી ખરેખર આપણા માટે કામની છે. એ તો માનો ને કે 84-85 વર્ષ પૂરા કરીને અને આ ગુરુના ગુણ ગાઈને વૈયા ગયા, પણ આપણને એટલું આ મુક્ત જ્યાં વાંચવી ત્યારે ખબર પડે શબ્દ કહેશે શું એમ. નકર તો એમને વાંચી નાખ્યું, આપણે વાર્તા વાંચવી એમ વાંચી નાખવી તો કઈ કામનું થાય એમ નથી. એટલે જો સદગુરુ મળ્યા પછી જેટલા આપણે આ હઠયોગ કરવી ને એ તો કઈ કામના નથી. અને પેલા કર્યા હોય ને તો જો સંતનું એનું કઈક બદલો મળે ને તો સંતનું શરણ મળે, ગુરુ મળે તો એનો બદલો સમજવાનો. કર્મકાંડ ભક્તિ છે કરતા કરતા ક્યારેક જો યોગ પાકે તો 1-2 અવતારમાં કઈ થતું નથી. સંત મળવું એટલે એ કઈ સામાન્ય વાત નથી. ગુરુનું પદ જે ક્યારે કઈ તરત નથી મળી જતું. એ તો આપણું આગલા જન્મમાં થોડુંક આપણે ભાવમાં રહ્યા હોય, એ ક્યારેક દેહ છૂટી ગયો હોય તો બીજા અવતારમાં જ્યાંથી પૂરું થયું હોય, અધૂરું હોય, ત્યાંથી ચાલુ થાય અને સંત શરણ મળે છે. અને એ સંત શરણ મળે ને તો એને એમ કીધું કે ભાઈ તારે છે ને કાંઈ કરવાનું નથી હો, તું જેમ સો એમ રે નામ લેતો જા. આપણે બધા ભાઈ ગુરુપદ લીધું શું કામ? જો આપણને તમને કોઈને એમ કીધું હોત કે ભાઈ તમારામાં 5 કલાક હાથ જોડીને બેસી જવાનું છે, ગુરુપદ લેવાનું છે, તો આમાં 99% નાશ પડે ને બધા. કેમ કે એ ટાઈમ નથી આપણે આગળ. એટલે એને શું કીધું કે ભાઈ તું જે કામ કરતો હો ને એ કરતો જા, મન તારું છે ને એ ગુરુ શરણમાં રાખ. મનને આપણું મન માંગ્યું સંતોએ કે આપણું મન એના શરણમાં, એટલે આપણને જે નામ આપ્યું એની યાદીમાં આપણું મન આપણે રાખવાનું. બીજું કાંઈ કામ ધંધો કરવાનું મૂકવાનું કાંઈ છે જ નહીં, ખાલી એની યાદી કરતી જવાની છે. એટલે આપણે આ ભક્તિ છે ને એ સહજ ભક્તિ કીધી છે. નકર તો બધા જુઓ તમે કે ભાઈ અમે દર 8 દિવસ જો 1 દિવસ તો અમે ભગવાનનો આખો વાર વખતોલા રહીને કઈ કામ નથી કરતા. અને આપણે ખરેખર કાંઈ એના માટે દિવસ ન ફાળવીને ખાલી આ શ્વાસે સ્મરણ કરવી તો આ વધી જાય. ઓલું તો 8 દી 1 દિવસ ફાળવે, પણ વસલા 7 દી હું કરતા હોય કોને ખબર છે. એટલે આ ભક્તિ સહજ કીધી છે અને બધાયથી ઊંચું પદ આને આપ્યું છે. પણ ઊંચું પદ આપ્યું છે ને એ આમ દેખાતું નથી. આમ કેલા એ તો ગુરુ વાળા છે કે એવું છે, માણાને પગે લાગે છે કે આપણે થોડું ભગવાનથી કોઈ મોટું નથી, એને થોડું પગે લગાય. એટલે પગે તમારી અંદર જે ચેતન છે ને એને આ પગે લાગે છે. ઈશ્વર અંદર કીધું ને, આપણે ગૌડિયા નો કહેતા ભાઈ કે આત્મા એ પરમાત્મા, એ શું કીધું? આપણે અંદર આત્મા જે છે બધા તમારામ છે એ મારામ છે, મારામ છે એ સર્વમાં છે. હમણાં અમારા સાહેબ એક લાવ્યા હતા પુસ્તક, સંજયકાંત નામનું પુસ્તક હતું. મને કે આમાં તને જે જવાબ જોઈએ ને મળી જાય એમ. એટલે પેલા જ મેં નાશ પાડી હતી. અમારા વકીલ સાહેબ ની વાત છે, ઘરની આપણે બહારની કોઈને નથી કરવાની. આવડું મોટું લાવ્યા હતા સમજ્યા. એટલે
જોયું, બેઠા હતા બરોબર, અને આવ્યા 5 વાગ્યા એટલે કીધું આ બરાબર છે. મને કે જો આમાં ભગવાન છે ને એ શું છે, એ કે શું કામ કરે છે, એ કોને શું આપે છે, એ ક્યારે ખાય છે ને એવી બધી એને વાત કરી. અને કીધું એ તો આ તો બધું કીધું અમે આમાં કેદું ના ખેલવી છે. મેં 2-3 પાનામાં નજર નાખી એટલે આપણને તો એ નીચું પડે ને ગમે એમ છે. એટલે એમાં આપણે કાલ ભગતે વાત કરી કાલ કે પ્રમદી એની જ વાત એમાં હતી, એટલે એ આપણે સાંભળી હોય સત્સંગમાં, એટલે આપણને વાંચવાનો ટાઈમ બગાડવાનો ક્યાંથી ઈચ્છા થાય કયો કે આ કીધું જવાબ જે આપવાનો કે ભગવાન શું છે, તો કે રાજાની સભામાં બાળકે કીધું ભાઈ તમારી કાલ આવવું પડે સભામાં. એટલે સભામાં આવે એટલે બાળકને સિંહાસન ઉપર બેહારે, રાજા હેઠા બેસી જાય કે ભગવાન આ કરે એમ. એવા 3-4 સવાલ હતા એ રીતના બધા કે ભગવાન શું કે શું ખાય છે કે, એટલે કે ભગવાન કે માણસનો ઘમંડ ખાય છે એમ. એટલે ઘમંડી માણસ કોક હોય એનો ઘમંડ ઉતારી દે કે એમ. હવે આમાં આપણે વારા ઘડીએ બધા સંત શરણમાં નમો જય ગુરુદેવ કરવામાં ઘમંડ જોયો જ ક્યાં આમાં. એટલે આપણને એ લાગતું નથી, કઈ મારું કહેવાનું પુસ્તક જ્ઞાન નથી લાગતું ભાઈ આમાં, સમજ્યા? હું કામ કે આવા આવી બધી વાણીઓ સંતો મુકતા ગયા હોય અને આપણે એ જો એનું થોડું કઈ 1% આપણને થોડીક ખબર પડે તો પુસ્તકનું પાનું ફેરવવાનું જ ક્યાં રહ્યું આમાં. તરત એ તો લઈને વહી જાય. નગર અમારી વાત એવી હતી કે હું અત્યારે મૂકતો જાઉં છું, પછી 2 મહિના પછી આવીશ ને ત્યારે લેતો જઈશ એમ, અને તરત લઈ ગયા એમ. પછી એટલે મને કીધું ભાઈ તું હું ભલે વકીલ જાઉં પણ મારી કરતા તો હું છું, હું મને કઈ નથી ખબર, હું સાંભળું એટલું કહું છું. એક માણસને અનેક સભ્યો, કોઈ પૂંજે કોઈ પસાડે, કે મૂળ પુરુષને લાભ હાનિ નહીં, અનેક રંગ ચિતરાવે એમ. એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ ભગવાનની સભી કઈક તિરસ્કાર કરે એટલે આપણને તરત જો અજાણ હોય ને એ તરત એની સામે વિરોધ કરે કે આ તું કે હું ભગવાનની સભી નામ ન કરાય, તેમ ન કરાય. એવું આપણે બધું પેલા જોતા જ હતા ને કે ભાઈ ભગવાનની સભી છે હોય એને આમ હાસવાની, એલા એ મૂળ પુરુષ છે ને એને તમે ગમે ત્યાં ઘા કરી દો સભી તો એને કાંઈ નહીં. આપણે એક જ સમજવાનું ટૂંકમાં આપણો પડસાયો આપણે જે પકડાય છે જ નહીં. જો પડસાયો પકડાય તો આ વાત થાય સાહેબ, નકર ન થાય. એટલે એમાં કાંઈ, એટલે મૂળ પુરુષને કીધું કે મૂળ પુરુષને લાભ હાનિ નહીં. પાક શાસ્ત્રના ખાણામાં અનેક રીત લખીને બતાવી કે ગરજ વિના અરજ સા કામનો, ભણી ભણીને ભૂલાવે. એટલે શાસ્ત્ર જો કે મોટા સંતો છે, આપણે એક વખત આ મોરારી બાપુ ક્યાંક સપ્તાહ એને લખીને કઈક ઓલું બોલીને કીધું હતું ને કે ભાઈ આમાં છે ને ઈશ્વર છે નહીં, આ તો રસ્તો છે. શાસ્ત્ર ને એ રસ્તો છે એમ. એમાં બધું ભગવાનને ખરેખર મળવાનું એને એ બરાબર જ છે, કોઈ ખોટું કે એવું નથી કોઈ વાત. એમાં આપણે વાંચન કરવી તો આપણને થોડીક યાદી થાય એના વિશે, પણ છતાંય સંત શરણ વગરની પ્રાપ્તિ નથી થતી. વાત ઈ છે ગુરુ શરણ વગર, ગુરુ આપણને સમજાવે કે ભાઈ તું અહીંયા મથ્યા કર, ક્યાંય બહાર મથતો નહીં. આ ઈશ્વરને કબીર સાહેબે કીધું ને ભાઈ હું પાણીમાંય નથી, પાતાળમાંય નથી, અને અગ્નિમાંય નથી. એટલા માટે ઈશ્વર છે એ આપણા ઘટની અંદર છે, અને બધા પુરુષો આ જ વાત કરે. જોવો ને હમણાં આપણે થોડાક દી પહેલા બોર્ડ લઈ ગયા હતા ને પાંડુરંગ દાદાના કે ભાઈ ઈશ્વર તારા ઘટમાં છે, તું ન્યા ગોત એમ. ભલે પછી એ જ્યાં ગોતતા હોય ત્યાં, પણ આ તો વાત છે કે ઈશ્વર એટલે આપણા ઘટમાં છે. એટલે પાક શાસ્ત્રમાં ખાણાની રીત એટલે આવડી આ રીત બધી બતાવી છે એમાં, પણ મૂળ પુરુષને કઈ રીતે ભજવું ને એ સંતના શરણ વગર, ગુરુ પદ વગર આપણને ખબર પડતી નથી. નકર આપણે જયારે વાંચતા હોય ને વાલ્મીકી રામાયણ ને એ બધું, ત્યારે મારી આગળ 2-3 પુસ્તકી માયલા છે, એ રસ લાગ્યા જ કરે, એમ થાય હજી ભાષા કરવી, હજી ભાષા જ કરવી. અને વાંચતા હોત લ્યો ને પછી જ્યાં પૂરું થાય ત્યાં કઈ 10 ની 2 ની નોટ તેજી જે હોય એ મૂકતા, એટલે પછી બીજે દી ત્યાં ચાલુ કરવાનું. પણ છતાંય ગુરુ જે મળે ને સમજાવે ને એ વાત તો ઓલામાં નથી. એટલું આમાં આ પદ એટલું ઊંચું છે.
પછી કીધું કે પોતે વખાણ પોતાના પોતે વખાણ નહીં, એમ સિદ્ધાંત સમજાવે એમ. અને ઘર પોતાનું પણ પોતે ઘર નહીં, લાભુ ગુરુ ગુણ ગાય. એટલે આ જે વખાણની વાત, એટલે આવડા જે વખાણ શાસ્ત્રમાં ગમે એમાં હોય ને, પણ એ કાંઈ એ પોતે નથી એમ, એ પોતાનું ઘર નથી. ખરેખર ઘર કયું છે? જે આત્મપદ છે, મન, અને મન આત્માનું સ્મરણ કરે ને એ ઘર હાસું છે. એટલે સંતોએ એ કીધું છે કે ભાઈ વખાણ પોતાના પોતે વખાણ નહીં, સિદ્ધાંત એમ સમજાવે. એટલે આ સંતો બધા જે સમજાવે છે આપણને, જે રામાયણ મહાભારત કે ગીતાજી જે કાંઈ હોય એમાં સારા એકનો એક જ છે, બીજો કોઈ નથી. અને ઘર પોતાનું એટલે આ દેહ છે ને આપણો છે ખરો, પણ દેહ ખરેખર આપણો નથી. એ તો ઘર પોતાનું એટલે આ દેહનું કીધું, દેહ એ ઘર કીધું છે. કે ઘર પોતાનું પોતે ઘર નહીં, પણ પોતે એટલે આત્મા. આપણે એક આત્મા છે, એક શિવ સ્વરૂપ છે આપણે. પણ આપણને થોડુંક મનની અંદર એવું થઈ ગયું છે ને કે ભાઈ આપણે જીવ છે, અને આપણે આગળ વાત કરીને એમ કે આપણે ક્યાં ભગવાન છે, થોડું પગે લાગવાનું. એમ નથી. જે કર્મહીન છે ને એને પગે 1000 વખત લાગવો તોય ના નથી. જે ગુરુ લાભુ દાદાએ કીધું ને કે જે ગુરુ ભાઈલા હોય ને, જે નિજારી નામને વરેલા, એટલે આ પદને વરેલા, એને તમે બથું લઈને મળજો, બરાબર. અને કુસંગી હોય, જે તમારી છેડતી કરતા હોય ને હામે ન હાલતા, ત્યાં સુધીની આ વાત સંતો કરી ગયા છે. એટલે આપણે ગમે એને જય ગુરુદેવ કરવાનું એ જ વાત છે, કઈ બીજું કઈ છે નહીં. એમાં આત્મભાવ છે, ઈશ્વર આપણે અંદર એકબીજામાં, આપણે ઈશ્વરને પગે લાગવાનું છે. આમ તમારી અંદર જે આત્મારામ છે એને જય ગુરુદેવ કરવાના, દેહને કઈ કરવાનું જ નથી. દેહ તો બધાના કર્મ બધાના નોખા હોય, જેના જે ધંધા હોય એ રીતે કર્મ કરતા હોય, પણ એ અંદર એ પ્રમાણે નામ લેતા હોય. એટલે આપણને સંતોમાં વિશ્વાસ નથી બેતો. કોઈ ગુરુ આપણે ક્યારેક કરવા તેમ થાય એટલે એ તો એલા વાડીએ જાય છે, એ તો આમ કરે છે, એ ફલાણું કરે છે, અને એ હું એને કઈ કરવું નહીં, એને બધું કામ કરવું પડે. એ કામ કરે તો જ એનું હાલે. એટલે આ બધા જે સંતો થઈ ગયા એ આપણા બધા સાદી ભાષામાં સાદા ડ્રેસમાં થઈ ગયા. એ બધા હું કામ નહોતા કરતા. આપણે ગોરા કુંભાર જે થઈ ગયા તમારે, એ શું કરતા? ઓલું આવડું સાંકડા વાળું બધું કામ જે કઈ કરતા, પોતાનો જેનો ધંધો હોય એ કરવો જ પડે. પણ એ કરતા કરતા આ બધા આ ભક્તિને વરી ગયા, અને ભગવાન એના કામ કરવા હોત આવી ગયા ને, એ જ્યાં સુધી આ વૈયા ગયા તો એ આ સમજાણું નહીં જગત ને કોઈને, કે આ એલા ક્યાં પદને પામે છે, આ રોજ ધક્કા ખાય છે, આ રોજ આમ કરે છે, આ તમારા ઘરમાં રતન પાક્યું છે, તો જોવો. પણ ખરેખર છે ને, જ્યાં સુધી યોગ અધૂરો રહેતો હોય કોણ જાણે, પણ એ સમજાતું નથી. અને જો કોઈક હોય તો આવ્યો હોય કે ભાઈ એના બધા સત્સંગી છે, પણ એના સત્સંગી શું છે એ તો તમે જરીક તો નજર નાખો. ભેગા રહ્યો છો એટલે આપણને પેટમાં બળે, પણ ક્યાં જવું? બોલો સદગુરુદેવની જય.